જોડે કમાડ મેલડી રે એને તારો વેરી વાઘરીઓ કોઈ વાઢી પડ્યો પણ ઉતરાયવા એના એક જોડી કમાડ હવે તારા મઠડે મઠડે સડાવ્યા મેલડી બાપ તારો બોલ ફર નહીં રે મારી મેળવી પૂજાજી હોય અને કદાચ કાળો કળિયુગ આવી જાય ને પણ કદાચ જો બાપ મારે મઠડે મેળવી પૂજાજી હોય ને બાપ એના દુઃખ દાદી દર વ્યા જાય એના કુળની માલિકા કોઈથી કારણ ન હોય કે બાપ ધર્મ બોલાય બાપ મારી મેલડી આવે ને બાપ તેની ગાવું હોય તેની શું કહેવાય એ મેલડી રાખજે માથે હાથ ઉતડા સાધવા જે તુસા કાઠે રે બાઈ કાઠે રે મેલા સંસારમાં કાઠે રે આગળી હા ભલા માણસો કદાચ બાજુમાં ભાવનગર ની બાજુમાં કદાચ રાજપુરા ગામ આવ્યું હોય અને મારી નળ ખરાબ હોય કદાચ ખોડિયાર નો આવે ને તો ભલા માણસો મારી ખોડિયાર નો કહેવાય મારી ખોડિયાર નો કહેવાય પણ દહલ શીઠી બોલા ઓ વાસદાય નવ ગાડવી પણ મને સિંધમાં સુમરે રોકી રોકી અરે મને હાલવાનો દે હમી યે આયો યગા બાની રે મય ગાવે સવાન યાગા કોડલ માં હાથે દેલું હામટી વડા નગર હાથમાં જય જય ખોડિયા જય જય ખોડિયા ગાલી ગાલી ધારે મય ના મટકા લીધા ખોડલ માં હાથે દેલું હામટી વડા નગર હાથમાં આ ખોડિયા અને દેવી હારે ન હોય ઝગડા આપે રોળાનો રણમાં મને બાના સડાવ્યા બૂટ ને બાપ રોજ ખાના માંડ્યા વડાળની રે
મારી પાસે કદાચ જો કોઈના કર્મ કાંડે મારી મેરિયાની વાઢાળી બૂટ આવી હોય ને બાપ, મારી આદા રાઠોડની હોય તોય ભલે, અને મારા મેરિયા ઝાલની હોય તોય ભલે, ભલા માણસો કદાચ દુનિયાની દેવી તો લેવા લે, પણ કદાચ જો મેરિયાની દેવી મારી વાઢાળી બૂટ કદાચ જો અંગ્રેજ સરકારનું લેણું લઈને પાછી ન ઓળું ને, જેથી મને બાપ મેરિયાની બૂટને કોઈ ઓળખે નહીં. ભાગમાં આવી હોય મઢડે મઢડે મારી ઊંટ રે, કદાચ મારી મેરિયાની કોઈ લાયા હોય અને આજ કદાચ જો હાકલા મારતી પાછી પડે ને બાપ તેની મારી વાઢાળી બૂટ નો જવાય. વાત મારે કરવી છે, બહુ સમજા જેવી વાત છે મિત્રો. તન મન ધન થી સાંભળજો કે આજ ગુરુ શેલાના નાતા કેવા હોય ભલા માણસો. આ માંડવો જે કર્યો છે આપણે હમી હાંજની વાત છે, 9 વાગ્યે 9:30 ચાલુ કર્યું, 1:30 વાગવા આવ્યો છે, મોજ કરી, પણ થોડીક દુઃખની વાત કરવી. ધર્મ કેમ રખાય અને ધર્મ પાસે કામ કેમ કરાવાય. પછી દૂધ ધોઈ કોયલા ઓલા ઉજળાનો થાય મારા શ્યામ રે. એક કોલસો છે ને ભરતભાઈ, કાળો છે, પણ એને ગમે એટલા દૂધથી ધોવો ને પણ બાપ કોઈને જે ધોળો ન થાય. કોઈ ચંદન નો માલની એના મોઘા જોન મૂલ થાય રે. હીરો હોય ને હીરો, ઈ તો ઝવેરીને ખબર પડે ભલા માણસો કાની કિંમત શું છે. ધર્મ રાખવું ને પણ નીતિ નિયમથી જેને માને ભજી હોય ને એને ખબર પડે માતા શું છે.